જય માતાજી મિત્રો, જય ખોખર મેળીમાં. આપણે જઈએ છીએ આજે બારેજા ગામ ખોખર મેળીમાં દર્શન કરવા માટે, અને આપણે ત્યાં જઈને દર્શન કરાવીશું બધાને. ત્યાં સુધી જય ખોખર મેળીમાં, જય માતાજી. જય ખોખર મેળીમાં મિત્રો, આપણે આવી ગયા છીએ અમદાવાદમાં. અમદાવાદ ખોખર મેળીમાં દર્શન કરવા માટે જઈએ છીએ. તમે જોઈ શકો છો, આપણે રિક્ષામાં જઈએ છીએ ગાઈસ. ને આપણને હવે રાજુભાઈ લેવા આવ્યા છે, તે આપણે તેમના બાઇક ઉપર જઈએ છીએ. બારેજા પહોંચી ગયા છે ગાઈસ. તમને દર્શન કરાવીએ હવે. આ છે ગાઈસ ખોખર મેળીમાના મંદિર, તે આપણે દર્શન કરવા જવાનું છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત મંદિર છે. જો ગાદી થતી ત્યાં ગાઈસ બધું પાણી ભરાઈ ગયું છે, અને હજી પણ ગાદી ચાલુ છે. પણ આપણે એટલો બધો ટાઈમ નહીં, ત્યાં પ્રદર્શન કરીને નીકળી જવાના છે વાપસ. જય ખોખર મેળીમાં મિત્રો. આ સાઈડ ગાઈસ બહુ પાણી વધારે છે ચોમાસાનું, એટલે આપણે દર્શન કરીને નીકળવાનું છે. તમે જોઈ શકો છો, ખાવાનું પણ ચાલુ છે માતાજીના મંદિરમાં. આપણે દર્શન કરીને હજી બીજે પણ જવાનું છે દર્શન કરવા માટે જ. પણ ગાઈસ આપણે આવ્યા છીએ સ્પેશિયલ ખોખર મેળીમાના દર્શન કરવા માટે જ. આપણે દર્શન કરીને નીકળી જઈશું. માતાજીના ગાદીની સગવડ કરે છે બધા. માતાજીના ફૂલ પધરે છે ગાઈસ. અને આ છે ખોખર મેળીમાં. આપણે બહારનો નજારો જોઈને આપણે હવે નીકળી જઈશું તરફ. આ છે ગાઈસ બીજા આપા મેળડીમાનું મંદિર, તે આપણે આવી ગયા છે દર્શન કરવા માટે. આપણને રાજુભાઈ લઈને આવ્યા છે કે એક પણ મસ્ત મંદિર છે મેળડીમાના દર્શન કરવા માટે જઈએ. ત્યાં ગાઈસ આપણે પહોંચી ગયા છીએ મેળડીમાના દર્શન કરવા માટે. ત્યાં ગાઈસ મસ્ત નજારો છે. આ છે ગાઈસ માતાજીનું મંદિર, અને ત્યાં કણે શંકર ભગવાનનું મંદિર છે. ગાઈસ કોઈક દિવસ તમે પણ આવજો. અમદાવાદથી ખોખર મેળીમાના મંદિરથી 2 કિલોમીટર આગળ આવેલું છે. આ છે ગાઈસ જે માનતા મને એમની સફળતા એ ચુંદડી બધે છે અહીંયા. અને ગાઈસ આપણે નીકળી ગયા છીએ હવે ઘરે. આપણે પહોંચી ગયા.